દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ બાદ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ, સફાઈ કામગીરી તેમજ રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર શ્રી જીટી પાંડ્યાની સૂચના અન્વયે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય એ વિસ્તારોમાં રોડ રસ્તાની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને તથા લોકોના આરોગ્ય માટે દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે વિરામ લેતા નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ અને લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી છે. વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરના તમામ વોર્ડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાડેર, ABC ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.